વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થસ્થાન ચાણોદથી પારંપરિક રીતે જગતજનની મા જગદંબાના ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પદયાત્રા દ્વારા પ્રસ્થાન કરે છે. તો ચાલુ વર્ષે 20મા વર્ષ મંગલ પ્રવેશ સાથે 40 જેટલા પદયાત્રીઓએ ચાણાદ વેરાઈ માતાના ચોક જગદંબાની મહાઆરતી સામૂહિક આરતી સાથે 52 ગજની ધજા લઈને અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે. વેરાઈ માતાજી મુખ્ય બજાર 4 રસ્તા થઈ સુપ્રસિદ્ધ મલ્હારાવ ઘાટ ખાતે માં નર્મદાજીના દર્શન પૂજન આશીર્વાદ સાથે ચાણોદથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પ્રસ્થાન કર્યું હતું. તો આ પ્રસંગે ચાણોદ સહિતના પંથકમાંથી મોટી સંખ્યામાં ધજાયાત્રા સાથે પદયાત્રીઓ જોડાયા. તો ચાણોદનો માર્ગો જય માં અંબેના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો. તો પદયાત્રીઓએ મા જગદંબાની 52 ગજાની ધજા સાથે ડાકોરના રણછોડરાયની ધજા તેમજ ખેડબ્રહ્મા ખાતે મા અંબાજીની ધજા લઈ પ્રસ્થાન કર્યું હતું. આમ ચાણોદથી વડોદરા થઈ શંખ ડાકોર ખેડબ્રહ્મા મોટા અંબાજી ખાતે 10 દિવસમાં પહોંચશે. તો ગબ્બર પર ધજા લહેરાવશે. તો બીજા દિવસે 52 ગજની ધજા મોટા અંબાજી ખાતે ચડાવવામાં આવશે. ત્યારે ચાણોદથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અવસરે લાહો લેવા માટે જશે. છેલ્લા 20 વર્ષથી ચાણોદથી અંબાજી સંઘ ઉપડતા સંઘના પ્રમુખ બ્રજેશભાઈ વ્યાસના જણાવ્યા પ્રમાણે સંઘ 10 દિવસમાં અંબાજી પહોંચશે. ત્યારે અંબાજી ખાતે પારંપરિક રીતે ત્યાં પણ ધજાયાત્રા ઢોલ નગારા સાથે નીકળશે. મુકેશ ખત્રી સાથે CN24 ન્યૂઝ ચાણોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.